નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રીમતી જીબી પવાયા એન્ડ શ્રીમતી પીએસ પવાયા સાયન્સ કોલેજ તરફથી હું દિશા ભાવસાર આપને કેમેસ્ટ્રી વિષય માટે અહીં મળી રહી છું. એસવાય બીએસસી સેમિસ્ટર 3માં આપણે કેમેસ્ટ્રી વિષય પર ચર્ચા કરી રહ્યા છીએ. અહીંયા આપણે મિત્રો કેમેસ્ટ્રીમાં બે પેપર ભણીએ છીએ, 301 એન્ડ 302. તો 301 પેપરનો પેપર કોડ છે CCCH 301, જેમાં મિત્રો આપણે ઉષ્માગતિશાસ્ત્ર યુનિટ નંબર 3 જે થર્મોડાયનેમિક્સ છે એના આપણે કેટલાક ટોપિક્સ અગાઉના લેક્ચરમાં જોયા, જેમાં સૌપ્રથમ આપણે સંતુલનમાં રહેલ ફેઝ માટેની સમજૂતી મેળવી. મિત્રો, સંતુલનમાં રહેલ ફેઝ માટે આપણે જે ટોપિક છે એના આધારે જ નક્કી કરી શકીએ છીએ કે અહીંયા બંને ફેઝ, કોઈ એક ઘટકના બે ફેઝ એ અને બી, એ બંને ફેઝ જે છે એ સંતુલનમાં છે. તો આ નિયત તાપમાન અને નિયત દબાણે જો પ્રણાલી સંતુલનમાં હોય અને ફેઝ પરિવર્તન થાય, એટલે કે ફેઝ એમાંથી ફેઝ બીમાં રૂપાંતર થતું હોય, તો ત્યારે આપણને દરેક ફેઝની મોલર મુક્ત શક્તિ એ સમાન મળે છે. કહેતા કે ફેઝ એની મોલર મુક્ત શક્તિ જો GA હોય તો ફેઝ બીની મોલર મુક્ત શક્તિ આપણને GB મળે છે, જે આપણે અગાઉના ક્વેશ્ચનમાં જોયું. ત્યારબાદ આપણે મિત્રો સંતુલનમાં રહેલ પ્રણાલી માટે મેળવેલું હતું ક્લેપેરોન સમીકરણ. તો એ ક્લેપેરોન સમીકરણ આ પ્રમાણે હતું: dP/dt ઇઝ ઇક્વલ ટુ L/T ઇન્ટુ ડેલ્ટા વી. એલના સ્થાને આપણે ડેલ્ટા એચનો પણ ઉપયોગ કરેલો. ત્યારબાદ મિત્રો આપણા સંતુલનમાં રહેલ પ્રણાલી માટે જ્યારે ક્લેપેરોન સમીકરણ મેળવી દીધું, એના પછી એની ઉપયોગિતા એ ઘન પ્રવાહી સંતુલન માટે તથા પ્રવાહી બાષ્પ સંતુલન માટે પણ ક્લેપેરોન સમીકરણ મેળવી શકાય છે. તો એના આધારે આપણે ક્વેશ્ચન નંબર 2, જેમાં આપણે ઘન પ્રવાહી સંતુલન માટેનું ક્લેપેરોન સમીકરણ મેળવેલું હતું. મિત્રો, અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, ક્વેશ્ચન 2માં આપણે ઘન પ્રવાહી સંતુલન માટે ક્લેપેરોન સમીકરણ મેળવ્યું હતું, જે આ પ્રમાણે છે: dT/dP ઇઝ ઇક્વલ ટુ T ઇન્ટુ VL માઇનસ VS અપોન LF. મિત્રો, અહીંયા આપણે જે કદમાં થતો ફેરફાર છે, બંને ફેઝ, આપણો ફેઝ જે છે એ ઘન પ્રવાહી છે, માટે આપણે કદમાં થતો ફેરફાર એ પ્રવાહી ફેઝ માટે VL દર્શાવીએ છીએ. L ફોર લિક્વિડ છે. અને ઘન ફેઝ માટે આપણે જે ઘન ફેઝનું મોલર કદ છે એને VS વડે દર્શાવીએ છીએ, જ્યાં S એ ઘન ફેઝ માટેનો એ સિમ્બોલ છે અને એનું કદ દર્શાવવું હોય તો VS થશે. સાથે સાથે મિત્રો, અહીંયા ઘનથી પ્રવાહી ફેઝ પરિવર્તન થાય છે. તો આ ઘનથી પ્રવાહી ફેઝ પરિવર્તન માટે આપણને ઘન ફેઝ છે એમાંથી પ્રવાહીમાં રૂપાંતર થતું હોવાને કારણે અહીંયા આપણને ગલનગુપ્ત ઉષ્મા મળે છે, LF. તો જે સ્મોલ f છે એ ફ્યુઝન એટલે કે ગલન માટેનું ઇન્ડિકેશન કરે છે. ત્યારબાદ મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 3માં પ્રવાહી બાષ્પ સંતુલન માટેનું ક્લેપેરોન સમીકરણ મેળવેલું છે. તો અહીંયા મિત્રો ક્વેશ્ચન નંબર 3માં જે પ્રવાહી બાષ્પ સંતુલન માટેનું ક્લેપેરોન સમીકરણ છે એમાં માત્ર કદનો ફેરફાર જે છે એનો સિમ્બોલ ચેન્જ થાય છે. સાથે સાથે ફેરફારમાં આપણને જોવા મળે છે જે ગલનગુપ્ત ઉષ્મા હતી એ શેમાં રૂપાંતર થાય છે? બાષ્પાયન ગુપ્ત ઉષ્મામાં. હા મિત્રો, જુઓ અહીંયા આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ, dT/dP ઇઝ ઇક્વલ ટુ T, બ્રેકેટ આપણે VG લખ્યું છે, એટલે કે બાષ્પ સ્થિતિનું મોલર કદ છે, જેને આપણે સંજ્ઞા બાષ્પ છે માટે એને ગેસથી દર્શાવીએ છીએ. અને એ જ રીતે પ્રવાહી સ્થિતિનું અહીંયા આપણને મોલર કદ મળે છે, તો એને આપણે VL થી દર્શાવ્યું છે. સાથે સાથે મિત્રો અહીંયા આપણે જે ગલનગુપ્ત ઉષ્મા હતી એના સ્થાને બાષ્પાયન ગુપ્ત ઉષ્મા દર્શાવીએ છીએ. તો બાષ્પાયન ગુપ્ત ઉષ્મામાં જે LF હતું એના સ્થાને આપણે LV લખ્યું છે, કારણ કે બાષ્પાયન જેને ઇંગ્લિશમાં વેપરાઇઝેશન કહે છે, માટે આપણે સિમ્બોલ LV લીધેલો છે.
હવે મિત્રો આપણે થોડા આગળ વધીશું. આ બંને ક્લેપિરન સમીકરણ મેળવ્યા. સાથે સાથે ફરી એકવાર જોઈએ તો ક્વેશ્ચન 2માં જે ઘન પ્રવાહી સંતુલન માટેનું ક્લેપિરન સમીકરણ મેળવ્યું હતું એની પાછી આપણે ઉપયોગિતા પણ જોઈ. તો એમાં 2 એક્ઝામ્પલ જોયેલા. જો આપણે ઘન અને પ્રવાહી ફેઝના કદ અને ઘનતા જાણતા હોઈએ તથા એની ગલનગુપ્ત ઉષ્મા જાણતા હોઈએ તો દબાણના ફેરફાર સાથે આપણે તાપમાનનો ફેરફાર છે એ નોંધી શકીએ છીએ, એટલે કે જાણી શકીએ છીએ. અને એના માટે 2 એક્ઝામ્પલ જોયેલા. એક બરફથી પાણી પ્રકારનું સંતુલન હતું અને બીજું પેરાફિન મીણમાંથી પ્રવાહી મીણ. હા મિત્રો, તો એ જે બરફ પાણીવાળું જે આપણે ઘન પ્રવાહી ફેઝનું સંતુલન છે એમાં આપણને VS ઇઝ ગ્રેટર ધેન VL મળે છે અને તેથી આપણને dT/dPનું મૂલ્ય ઋણ મળતું હોવાને કારણે દબાણના વધારા સાથે એના ગલન બિંદુમાં ઘટાડો થાય છે. જ્યારે પ્રવાહી મીણ અને પેરાફિન મીણ, તો આપણે ઘન પ્રવાહી જે સંતુલન છે એમાં પેરાફિન મીણમાંથી શેમાં રૂપાંતર થાય છે? ફેઝ પરિવર્તન થઈ અને પ્રવાહી મીણમાં રૂપાંતર થાય છે. તો ત્યાં આપણને મિત્રો VL ઇઝ ગ્રેટર ધેન VS મળે છે, કારણ કે પ્રવાહી મીણની ઘનતા એ પેરાફિન મીણ કરતાં ઓછી છે, માટે એનું કદ વધારે મળે છે. કારણ કે ઘનતા અને કદ એકબીજાના કેવા છે? વ્યસ્ત પ્રમાણમાં છે. જેની ઘનતા વધારે તો કદ ઓછું, અને જો ઘનતા ઓછી તો કદ વધારે. તો અહીંયા પેરાફિન મીણની ઘનતા જે છે એ ઓછી છે, માટે એનું કદ વધારે છે. જ્યારે પ્રવાહી મીણ જે છે એની ઘનતા કેવી થાય છે? ઓછી, અને એનું કદ છે એ વધારે મળે છે. માટે ત્યાં આગળ VL ઇઝ ગ્રેટર ધેન VS થાય છે. તો dT/dPનું મૂલ્ય આપણને ધન મળે છે. અને જો એ મૂલ્ય ધન મળે તો દબાણનો જેમ વધારો થાય એમ સાથે સાથે એના ગલન બિંદુમાં પણ વધારો થાય છે. તો મિત્રો આપણે આ ક્લેપિરન સમીકરણવાળો જે ફેઝ છે એ આપણો આ જે યુનિટ નંબર 3 છે ઉષ્માગતિશાસ્ત્ર, એના આપણે જે 3 પોર્શન પાડ્યા છે. એક જે ક્લેપિરન સમીકરણ સંતુલનમાં રહેલ ફેઝ માટે, અને એના પછી આપણે વિવિધ ટોપિક ભણવાના છીએ. બીજો જે છે આંશિક મોલર ગુણધર્મોનો છે, અને ત્રીજો જે છે એ એના દાખલાઓ છે. તો એમાં આપણે આ જે ફર્સ્ટ પોર્શન છે એમાંનો આ એક ટોપિક કમ્પ્લીટ કર્યો ક્લેપિરન સમીકરણનો. હવે મિત્રો આપણે જે ક્વેશ્ચન નંબર 4 જોવાના છીએ એમાં ક્લેપિરોન-ક્લોસિયસ સમીકરણ મેળવવાનું છે. આપણે અગાઉ ક્લેપિરન સમીકરણ મેળવ્યું, હવે એ જ ક્લેપિરન સમીકરણનો ઉપયોગ કરી અને આપણે ક્લેપિરોન-ક્લોસિયસ સમીકરણ મેળવવાનું છે. તો મિત્રો આપણે અગાઉનો જે ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 3 એના આધારે જ આપણે આગળ વધવાના છીએ. તો આપણે તો એ જાણીએ જ છીએ કે જ્યારે પ્રવાહી બાષ્પ પ્રકારનું સંતુલન હોય ત્યારે ક્લેપિરન સમીકરણ એ આ પ્રમાણે મળે છે: dT/dP ઇઝ ઇક્વલ ટુ T ઇન્ટુ VG માઇનસ VL અપોન LV, જે આપણે સમીકરણ નંબર 1 છે. તો મિત્રો અહીંયા આપ જોઈ શકો છો કે અહીંયા મોલર કદ દર્શાવેલા છે, એટલે કે આ પ્રતિ મોલ માટેનું છે. તો VG એ ફરી એકવાર ગેસ એટલે કે બાષ્પ સ્થિતિનું મોલર કદ છે, અને VL એ પ્રવાહી ફેઝ માટેનું મોલર કદ છે. સાથે સાથે LV એ એની બાષ્પાયન ગુપ્ત ઉષ્મા છે. હવે મિત્રો આપણે આ સમીકરણને ઉલટાવીએ તો જે અંશવાળો ભાગ છે એ ક્યાં આવશે? છેદમાં, અને છેદમાં જે ભાગ લખેલો છે એ ક્યાં આવે છે? અંશમાં. માટે આપણે G માઇનસ VL થયું. હવે મિત્રો આપણને આ જે સમીકરણ મળે છે એના માટે અહીંયા આપ જોઈ શકો છો છેદમાં T છે. તો T એ એનું શું દર્શાવે છે? ઉત્કલન બિંદુ, કારણ કે આપણે પ્રવાહીથી બાષ્પ સંતુલનમાં જઈએ છીએ. હવે આપણે આ જ સમીકરણમાં જો તાપમાન એ ક્રાંતિક બિંદુ, તો ક્રાંતિક બિંદુ એટલે શું? તો ક્રાંતિક બિંદુ એ વાયુનું કોઈ એવું તાપમાન છે કે જ્યારે એ તાપમાને આપણે વાયુ પર ગમે એટલું દબાણ આપીએ, એટલે કે દબાણ આપવા છતાં એ પ્રવાહીમાં રૂપાંતરિત થઈ શકતું નથી. તમે બધા જાણો છો કે વાયુ સ્થિતિમાં આપણે એને પ્રવાહીમાં કન્વર્ટ કરવું હોય તો એના ઉપર શું આપવું પડે છે? દબાણ આપવું પડે, જેથી એ પ્રવાહીમાં કન્વર્ટ થાય. પણ વાયુનું કોઈ એવું તાપમાન કે જે તાપમાને આપણે એ વાયુ પર દબાણ આપવા છતાં પણ એ પ્રવાહીમાં રૂપાંતરિત થઈ શકતું નથી. તો મિત્રો આવું તાપમાન
એટલે કે ક્રાંતિક બિંદુથી નજીક ન હોય તો આપણું જે તાપમાન અને દબાણ છે એ પ્રવાહીનું મોલર કદ એ વીજીની સરખામણીમાં એટલે કે બાષ્પના મોલર કદની સરખામણીમાં કેવું થાય છે? ખૂબ ઓછું. કારણ કે હવે બધું જે આપણો ફેઝ પ્રવાહી ફેઝ હતો એ શેમાં કન્વર્ટ થઈ જાય છે? બાષ્પ ફેઝમાં. પરિણામે પ્રવાહી ફેઝનું કદ આપણને કેવું મળે છે? ખૂબ ઓછું. એટલે એની સાપેક્ષમાં આપણને બાષ્પ ફેઝનું કદ કેવું મળશે? વધારે. તો બાષ્પ ફેઝના કદ કરતાં પ્રવાહી ફેઝનું કદ કેવું મળે છે? ઓછું. માટે ખૂબ ઓછું હોવાના કારણે આપણે આજે બાષ્પ ફેઝના કદની સાપેક્ષમાં પ્રવાહી ફેઝનું કદ છે એને અવગણી શકીશું. એટલે ખૂબ ઓછું હોવાના કારણે આપણે એને અવગણવું છે. તો અહીંયા આપણે દર્શાવેલું છે કે વીજી ઇઝ મોર ગ્રેટર ધેન વીએલ. એટલે કે પ્રવાહી ફેઝનું કદ ખૂબ ઓછું છે કોના કરતાં? બાષ્પ ફેઝના કદ કરતાં. માટે આપણે એને અવગણીએ તો વીજી માઇનસ વીએલ ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? વીજી. એટલે આપણે અહીંયા વીએલને શું કર્યું છે? અવગણી દીધું છે. મિત્રો તો હવે અહીંયા વીજી માઇનસ વીએલ ઇઝ ઇક્વલ ટુ વીજી લઈ શકાય. માટે આપણું જે સમીકરણ નંબર 2 છે, સમીકરણ નંબર 2 એમાં તમે જોઈ શકો છો છેદમાં જે ટી બ્રેકેટ વીજી માઇનસ વીએલ છે એના સ્થાને આપણે માત્ર વીજી લખીશું. જુઓ આપ સમીકરણ 3 જોઈ શકો છો સ્ક્રીન ઉપર. ડીપી અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ એલવી અપોન ટી ઇન્ટુ વીજી. હા, એલવી એ શું છે? બાષ્પાયન ગુપ્ત ઉષ્મા છે. ટી એ એનું કલન બિંદુ છે. વી કેપિટલ જી એ આપણે હવે કોનું કદ લઈએ છીએ? માત્ર બાષ્પનું મોલર કદ છે, બાષ્પ ફેઝનું મોલર કદ. બરાબર. કારણ કે આપણે પ્રવાહી ફેઝનું મોલર કદ છે એને અવગણીએ છીએ કારણ કે તાપમાન છે એ ક્રાંતિક બિંદુથી ખૂબ નજીક ન હોવાને કારણે. હવે મિત્રો આપણે અગાઉ પણ વાત કરી છે કે એલવી એટલે કે બાષ્પાયન ગુપ્ત ઉષ્મા એને આપણે શું કહીએ છીએ? ગુપ્ત ઉષ્મા. બરાબર છે. તો અહીંયા આપણે એલવીના સ્થાને ડેલ્ટા એચવી એટલે કે ઉષ્માથી દર્શાવ્યું છે. તો એ બાષ્પાયન ઉષ્મા થશે. ડેલ્ટા એચવી. વી ફોર વેપરાઇઝેશન એટલે કે બાષ્પાયન ઉષ્મા. તો આપણે એલવીના સ્થાને ડેલ્ટા એચવીથી દર્શાવીએ છીએ. માટે સમીકરણ 3માં આપણે ડીપી અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચવી અપોન ટી ઇન્ટુ વીજી પણ દર્શાવી શકીએ. હવે મિત્રો ખૂબ અગત્યનું આવે છે. તો ક્રાંતિક બિંદુની ખૂબ નજીક નથી. તો ક્રાંતિક બિંદુથી નીચેના ગાળામાં બાષ્પ દબાણ કેવું હોય? ખૂબ અતિ અલ્પ હોય. અને બાષ્પ દબાણ ઓછું હોય તો આપણી જે બાષ્પ ફેઝ છે એટલે પ્રવાહી ફેઝ જે બાષ્પમાં કન્વર્ટ થઈ ગયું છે એ આદર્શ વાયુ તરીકે વર્તે છે. અને જો એ આદર્શ વાયુ તરીકે વર્તતો હોય તો આપણે એને હવે શું આદર્શ વાયુ સમીકરણ લાગુ પાડી શકીએ. આદર્શ વાયુ સમીકરણ તો મિત્રો તમે બધા જાણો જ છો. આદર્શ વાયુ સમીકરણ છે પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. બરાબર છે. પરંતુ અહીંયા આપણે બાષ્પ ફેઝના મોલર કદ માટેની ચર્ચા કરી રહ્યા છીએ. માટે સ્ક્રીન ઉપર તમને જે સમીકરણ દેખાઈ રહ્યું છે એ છે વીજી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. એટલે કે આપણું જે કદ વી છે એને આપણે કેપિટલ જી સબસેટ દ્વારા પણ દર્શાવ્યું છે. તો એ વીજી ઇન્ડિકેટ કરે છે કે બાષ્પ ફેઝનું મોલર કદ. સાથે સાથે મિત્રો અહીંયા આપણે પ્રતિ મોલ માટેનું સમીકરણ લીધેલું છે, ક્લેપિરોન સમીકરણ શરૂઆતમાં. તો પ્રતિ મોલ એટલે એનો મતલબ થાય છે 1 મોલ. માટે મોલ એન બરાબર આપણે 1 છે એવું દર્શાવેલું છે. તો અહીંયા મિત્રો આપણે એનની વેલ્યુ 1 લઈએ અને વીજીને કરતા બનાવીએ તો વીજી ઇઝ ઇક્વલ ટુ થશે આરટી અપોન પી, જે આપણું સમીકરણ નંબર 4 થશે. તો સમીકરણ 4માં વીજી એ બાષ્પનું મોલર કદ છે, જ્યારે પી એ બાષ્પનું દબાણ છે. હવે મિત્રો સમીકરણ 4ની કિંમત જે છે એને આપણે સમીકરણ 3માં મૂકવાની છે. તો સમીકરણ 4 એ શું છે? વીજી ઇઝ ઇક્વલ ટુ આરટી અપોન પી છે. એ આપણું સમીકરણ 4 છે. અને સમીકરણ 3માં
આપ જોઈ શકો છો કે ડીપી અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચવી અપોન ટી ઇન્ટુ વીજી. તો હવે આપણે જે ડેલ્ટા એચવી અપોન ટી ઇન્ટુ વીજી છે એ વીજીના સ્થાને આપણે સમીકરણ 4માં જે વીજીની કિંમત મેળવેલી છે આરટી અપોન પી એની કિંમત મૂકીએ તો આપણને સમીકરણ આ પ્રમાણે મળે છે ડીપી અપોન ડીટી ઇઝ ઇક્વલ ડેલ્ટા એચવી એઝ ઇટ ઇઝ છે, અંશમાં આપણે કોઈ ફેરફાર કરતા નથી એટલે એઝ ઇટ ઇઝ રહેશે. તો ડેલ્ટા એચવી અપોન ટી એ પણ એઝ ઇટ ઇઝ છે, પરંતુ વીજીના સ્થાને આપણે દર્શાવીએ છીએ આરટી અપોન પી. હવે મિત્રો આરટી અપોન પી એટલે ઓલરેડી એ આખું પદ જે છે એ છેદમાં છે અને એનો છેદ પાછો થાય છે પી. આરટીનો એ છેદ પણ કોણ થાય છે? દબાણ પી. તો છેદનો છેદ છે એ અંશમાં જાય છે. મિત્રો જુઓ આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો, છેદનો છેદ એ અંશમાં દર્શાવવા માટે એરો દર્શાવેલો છે. માટે ઇઝ ઇક્વલ કરીને આપણે નેક્સ્ટ સાદુરૂપનું સ્ટેપ લખેલું છે ડેલ્ટા એચવી ઇન્ટુ પી. છેદનો છેદ જે બાષ્પ દબાણ છેદમાં છે એ અંશમાં ગયું એટલે ડેલ્ટા એચવી ઇન્ટુ પી થયું ડિવાઇડેડ ટી ઇન્ટુ આરટી. તો અહીંયા બંને તાપમાન જ સૂચવે છે માટે આપણે એને આરટી સ્ક્વેર દ્વારા પણ દર્શાવી શકીએ. તો મિત્રો નેક્સ્ટ સ્ટેપ બને છે ડીપી અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચવી ઇન્ટુ પી ડિવાઇડેડ આરટીનો સ્ક્વેર. હા મિત્રો, હવે અહીંયા આપ જોઈ શકો છો કે દબાણ પી જે છે એ અંશમાં છે અને એ કઈ બાજુએ દર્શાવેલું છે? જમણી બાજુએ. તો ત્યાંથી આપણે એને ડાબી બાજુએ લાવવું છે. તો એ અંશમાંથી આપણે એને ક્યાં લાવીશું? છેદમાં લાવીશું. માટે નેક્સ્ટ સ્ટેપ આપણને મળે છે 1 અપોન પી ઇન્ટુ ડીપી અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચવી અપોન આરટી સ્ક્વેર, જે સમીકરણ નંબર 5 છે. મિત્રો અહીંયા આપણે ખૂબ સરસ અને સરળ સાદુરૂપ આપ્યું છે, જે આપ સૌ ભલે બી ડિવિઝનના એટલે કે બી ગ્રુપના વિદ્યાર્થીઓ છો તો પણ એને સરળતાથી સમજી શકશો. માત્ર આપણે વીજીની કિંમત મૂકી આરટી અપોન પી અને પછી આપણે એનું સાદુરૂપ આપ્યું, છેદની છેદ જે છે એના અંશમાં લઈ ગયા એટલે ડેલ્ટા એચવી ઇન્ટુ પી અપોન આરટી સ્ક્વેર મળ્યું. હવે દબાણ પીને આપણે ફરી પાછો જમણી બાજુએ લાવીએ છીએ માટે એ છેદમાં જશે. તો આપણને સમીકરણ નંબર 5 મળ્યું. સમીકરણ 5 મળે છે 1 અપોન પી ઇન્ટુ ડીપી અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચવી અપોન આરટી સ્ક્વેર. હવે મિત્રો આ જે સમીકરણ નંબર 5 છે એને આપણે સંકલન અને વિકલનની ભાષામાં દર્શાવવા જઈ રહ્યા છીએ. તો 1 અપોન પી ઇન્ટુ ડીપી અપોન ડીટી એને વિકલિત સ્વરૂપમાં આપણે દર્શાવ્યું છે ડીએલએન પી. તો ડીએલએન પી અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચવી અપોન આરટી સ્ક્વેર, જે આપણું સમીકરણ નંબર 6 મળ્યું. તો આ જે સમીકરણ નંબર 6 છે એ સમીકરણ 6 ક્લેપિરન-ક્લોસિયસ સમીકરણ તરીકે ઓળખાય છે. પરંતુ મિત્રો આપણે આ ક્લેપિરન-ક્લોસિયસ સમીકરણ મેળવવા માટે આ પરિસ્થિતિને ધારેલી છે અને એ પરિસ્થિતિ આપણે નક્કી કરેલી છે કે અહીં પ્રવાહીનું મોલર કદ VL છે એને અવગણ્યું છે અને સાથે સાથે બાષ્પ જે છે એ આદર્શ વાયુ તરીકે વર્તે છે એવું પણ સ્વીકારેલું છે, એવું માની લીધું છે. ત્યારે આપણે આ ક્લેપિરન-ક્લોસિયસ સમીકરણ મેળવી શક્યા છીએ. તો ક્લેપિરન-ક્લોસિયસ સમીકરણ આપણે અત્યારે મેળવ્યું. ક્લેપિરન સમીકરણના આધારે નવું સમીકરણ મળ્યું જે ક્લેપિરન-ક્લોસિયસ સમીકરણ તરીકે ઓળખાય છે. અહીંયા દર્શાવેલું આપણે સમીકરણ 5 જે છે એને પણ ક્લેપિરન સમીકરણ તરીકે યુઝ કરવાના છીએ અને સમીકરણ 6 જેનું વિકલિત સ્વરૂપ છે એને પણ આપણે ક્લેપિરન સમીકરણ તરીકે યુઝ કરવાના છીએ. તો આ ક્લેપિરન સમીકરણ મેળવ્યા બાદ હવે આપણે નેક્સ્ટ થિયરી ઉપર જઈએ. તો નેક્સ્ટ થિયરી છે ક્લેપિરન-ક્લોસિયસ સમીકરણનું સંકલિત સ્વરૂપ મેળવવું. સૌથી પહેલાં આપણે સંતુલનમાં રહેલ ફેઝ માટેની સમજૂતી મેળવી, એના પછી સંતુલનમાં રહેલ ફેઝ માટે ક્લેપિરન સમીકરણ મેળવ્યું. ત્યારબાદ એ જ ક્લેપિરન સમીકરણ આપણે ઘન પ્રવાહી સંતુલન માટે મેળવ્યું અને પ્રવાહી બાષ્પ સંતુલન માટે મેળવ્યું.
ત્યારબાદ જે લાસ્ટ થિયરી જોઈએ એમાં આપણે ક્લેપિરન સમીકરણ તો હતું જ, પરંતુ એ સમીકરણનો ઉપયોગ કરી આપણે ક્લેપિરન ક્લોસિયસ સમીકરણ મેળવ્યું છે. અને હવે જે ક્લેપિરન ક્લોસિયસ સમીકરણ મેળવ્યું એનું આપણે સંકલિત સ્વરૂપે મેળવવાનું છે. તો ક્લેપિરન ક્લોસિયસ સમીકરણ એ આ પ્રમાણે છે, જે આપણે અગાઉ સમીકરણ 5થી દર્શાવેલું એ આપણી આ થિયરી માટે સમીકરણ 1 બન્યું. તો 1/p into dp upon dt is equal to delta hv upon rt square, જે આપણું ક્લેપિરન ક્લોસિયસ સમીકરણ છે. હવે આ ક્લેપિરન ક્લોસિયસ સમીકરણમાં આપણે દબાણ તો જમણી બાજુએ છે જ, અને દબાણનું ચલિત વિધેય એ પણ જમણી બાજુએ છે. તો જે ડીટી છે એને આપણે ક્યાં લઈ જઈશું? ડાબી બાજુએ, કારણ કે ઓલરેડી ડાબી બાજુએ છેદમાં આરટી સ્ક્વેર છે. તો આપણે હવે સમીકરણ 1ને આ સ્વરૂપે દર્શાવ્યું છે. માત્ર ડીટીને જમણી બાજુએ જે છેદમાં છે ત્યાંથી ડાબી બાજુના છેદમાંથી આપણે જમણી બાજુએ અંશમાં લઈ જઈએ છીએ. તો આપણને સમીકરણ 2 આ પ્રમાણે મળે છે. ડીપી અપોન પી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા HV અપોન આર અને ડીટી અપોન ટી સ્ક્વેર. અહીંયા મિત્રો આપણે જે ચલિત વિધેય અને એનું વિકલિત એટલે એનું આપણે વિકલન કરવાનું છે એ બંને એક બાજુએ રાખ્યું છે. અને એ જ રીતે ડીટી અપોન ટી સ્ક્વેર એને પણ એક સાથે રાખ્યું છે, જેથી તમને ખ્યાલ આવે કે અહીંયા આપણે દબાણ પીનું ડીપીથી વિકલન કરી રહ્યા છીએ અને ટી સ્ક્વેર એટલે તાપમાનનું પણ ડીટીથી વિકલન કરી રહ્યા છીએ. હવે મિત્રો અહીંયા આ જે સમીકરણ છે, સમીકરણ નંબર 2, આ સમીકરણ 2નું આપણે સંકલન કરીએ, કારણ કે આપણો ક્વેશ્ચન હતો કે ક્લેપિરન ક્લોસિયસ સમીકરણનું સંકલિત સ્વરૂપ મેળવો. તો હવે આપણે નેક્સ્ટ જે છે સમીકરણ 2નું સંકલન કરીશું. તો ઇન્ટિગ્રેશન કરવા માટે આપણે જે બંને ચલિત વિધેયો છે એને એકસાથે રાખ્યા છે. સંકલનને ઇંગ્લિશમાં ઇન્ટિગ્રેશન પણ કહેવાય છે. તો ઇન્ટિગ્રેશન ડીપી અપોન પી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા HV અપોન આર ઇન્ટિગ્રેશન ડીટી અપોન ટી સ્ક્વેર. મિત્રો અહીંયા આપણે ઇન્ટિગ્રેશનમાં જમણી બાજુએ માત્ર ડીટી અપોન ટી સ્ક્વેર જ રાખેલું છે. જમણી બાજુએ રહેલું ડેલ્ટા HV અપોન આર એ વેલ્યુ અચળ છે, એટલે કે બાષ્પાયન ઉષ્મા ડેલ્ટા HV અને આર એટલે કે વાયુ અચળાંક છે. તો એ બંનેનું મૂલ્ય અચળ છે, માટે અચળનું સંકલન થઈ શકતું નથી. તો એ અચળ વેલ્યુ છે એને આપણે બહાર લીધી, માટે ઇન્ટિગ્રેશનમાં માત્ર આવે છે ડીટી અપોન ટી સ્ક્વેર. હવે મિત્રો ડીપી અપોન પી એનું ઇન્ટિગ્રેશન થાય છે ln p. જે એ ગ્રુપના વિદ્યાર્થીઓ છે એ બધાને ખ્યાલ છે dx અપોન એક્સનું ઇન્ટિગ્રેશન થાય ln x. તો એ જ પ્રમાણે આપણે ઇન્ટિગ્રેશન ઓફ ડીપી અપોન પી એનું ઇન્ટિગ્રેશન દર્શાવ્યું છે ln p ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુએ ડેલ્ટા HV અપોન આર જે કોન્સ્ટન્ટ છે તો એ એઝ ઇટ ઇઝ છે, એનું આપણે કોઈ સંકલન કર્યું નથી. પરંતુ જે ઇન્ટિગ્રેશન ડીટી અપોન ટી સ્ક્વેર છે એનું સંકલન મળે છે -1/t. અને સંકલન કર્યું માટે આપણે એમાં સંકલન અચળાંક દર્શાવ્યો છે c. એટલે આપણને આખું સ્ટેપ આ પ્રમાણે મળ્યું છે ln p ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા HV અપોન આર ઇન્ટુ -1/t પ્લસ c. મિત્રો હવે સામાન્ય એનું ગાણિતિક સાદુરૂપ આપ્યું એટલે જે બ્રેકેટમાં -1/t છે એને આપણે બહાર લઈ લીધા. તો નેક્સ્ટ સ્ટેપ મળે છે ln p ઇઝ ઇક્વલ ટુ -ડેલ્ટા HV અપોન RT પ્લસ c, જે આપણું સમીકરણ નંબર 3 છે. અને જ્યાં c એ અહીંયા સંકલન અચળાંક છે. હવે મિત્રો આપણે જે આગળનું જે સમીકરણ મેળવ્યું સમીકરણ નંબર 3, તો એ સમીકરણ 3માં જે ઇન્ટિગ્રેશન ડીટી અપોન ટી સ્ક્વેરનું સાદુરૂપ આપ્યું છે -1/t. તો એ -1/t જે મળ્યું છે એની સમજૂતી આપણે આ નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ.
તો એની સમજૂતી છે dt અપોન ટી સ્ક્વેરના સંકલનની સમજૂતી. આમ તો મિત્રો એ ગ્રુપના સ્ટુડન્ટ્સ છે એ લોકો ખૂબ ઇઝીલી સમજી શકે છે, પરંતુ બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે આ સમજૂતી ખાસ આપણે અહીંયા સમજાવી રહ્યા છીએ. ઘણા એ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે પણ આ ખૂબ માહિતીરૂપ રહેશે. તો ઇન્ટિગ્રેશન dt અપોન ટી સ્ક્વેર એનું આપણે જ્યારે ઇન્ટિગ્રેશન દર્શાવવું છે તો છેદમાં રહેલો જે ટી સ્ક્વેર છે એને આપણે ઉપર લઈએ, અંશમાં લઈએ તો t⁻² થઈ જશે. એટલે ઇન્ટિગ્રેશન t⁻² ઇન્ટુ dt. અહીંયા આપણે બાજુમાં બ્રેકેટમાં દર્શાવ્યું છે ઇન્ટિગ્રેશન x⁻n ઇન્ટુ dx. એ ગ્રુપના વિદ્યાર્થીઓએ આ સમીકરણ, આ સૂત્રોનો સંકલનના ચેપ્ટરમાં 12મા ધોરણમાં ખૂબ અભ્યાસ કર્યો છે અને આ સૂત્ર એમણે તૈયાર કરેલું છે. તો x⁻n dxનું સંકલન શું થાય? x⁻n + 1 અપોન -n+1 પ્લસ c સંકલન અચળાંક. તો એ જ પ્રમાણે અહીંયા એક્સના સ્થાને આપણું ચલિત વિધેય કોણ છે? તાપમાન છે. એટલે આપણે એક્સના સ્થાને ટી દર્શાવ્યું અને એનના સ્થાને આપણે 2 દર્શાવ્યું છે. તો t⁻² અને dxના સ્થાને આપણે dt દર્શાવ્યું છે. હવે એનું સાદુરૂપ આપીએ તો t⁻² + 1 ડિવાઇડેડ -2 + 1 પ્લસ c થાય છે. હવે મિત્રો અહીંયા t⁻² + 1 એટલે કે -2 + 1 માઇનસ પ્લસ માઇનસ, તો બેમાંથી એકને બાદ કરો એટલે એક રહે, પરંતુ એનો સિમ્બોલ કેવો રહેશે? મોટાની નિશાનીવાળો. એટલે મોટી સંખ્યા કોણ છે? -2. તો એ -2 જે છે એ 2 એ નેગેટિવ છે, માટે આપણે અહીંયા t⁻1 દર્શાવ્યું છે. -2 + 1 એટલે એની કિંમત થાય -1. એ જ રીતે છેદમાં જે તમને સર્કલ કરીને સ્ક્રીન ઉપર દેખાય છે -2 + 1, તો એનું પણ સાદુરૂપ કેવું થશે? -1. કારણ કે માઇનસ પ્લસ માઇનસ એટલે કે 2માંથી 1 બાદ થયો એટલે 1 રહ્યો, પણ એમાં મોટાની નિશાની આવે તો 2 કેવો છે? નેગેટિવ છે, માટે એનું આપણે સિમ્બોલ સંજ્ઞા પણ કેવી રહેશે? -1. તો ફાઇનલી મિત્રો આપણને આવું એનું સાદુરૂપ મળ્યું t⁻1 અપોન -1 પ્લસ c. હવે છેદમાં કે અંશમાં નેગેટિવ છે એટલે આખું પદ કેવું કહેવાય? નેગેટિવ. માટે આપણે એને અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો -t⁻1 પ્લસ c થી દર્શાવ્યો. હવે t⁻1 છે તો એને આપણે સાદામાં કન્વર્ટ કરીએ તો હવે એ અંશમાંથી ક્યાં આવશે? છેદમાં. એટલે -1 અપોન t પ્લસ c થયું. તો મિત્રો આપણે સમીકરણ 3 જે મેળવ્યું છે એમાં ઇન્ટિગ્રેશન dt અપોન ટી સ્ક્વેરમાં ઇન્ટિગ્રેશન dt અપોન ટી સ્ક્વેરનું જે સાદુરૂપ -1 અપોન t આપ્યું છે એની સમજૂતી થઈ. હવે મિત્રો આપણું જે સમીકરણ 3 છે આ પ્રમાણે છે ln t = -ΔHv અપોન RT પ્લસ c. હવે અહીંયા સમીકરણ 3 જે છે એમાં ડાબી બાજુએ ln t લખેલું છે, તો ln ને આપણે log બેઝ 10માં ફેરવીએ. જ્યારે એને log બેઝ 10માં કન્વર્ટ કરવું હોય તો 2.303 વડે મલ્ટીપ્લાય કરવું પડે. માટે આપણું જે સમીકરણ 3 છે એમાં ડાબી બાજુએ આપ જોઈ શકો છો એને log બેઝ 10માં કન્વર્ટ કર્યું ત્યારે 2.303 વડે મલ્ટીપ્લાય કર્યું છે. અને ln જે છે એ ln શેમાં કન્વર્ટ થઈ ગયું છે? log બેઝ 10માં. ln જે છે એ શેમાં કન્વર્ટ થઈ ગયો છે? log બેઝ 10માં. = જે આપણું સમીકરણ 3 છે એમાંનો ΔHv અપોન RT પ્લસ c એ એટલે કે